નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગરના જામજોધપુરમાં માનસિક તણાવથી કંટાળી પરિણીતાએ ટ્રેન હેઠળ જમ્પ લાવી જીવન ટૂંકાવ્યું। જામનગરના બેડી વિસ્તારમાં બહેનના મોતના દુઃખની વાતે બોલાચાલી થતા તલવારો ઉછળી 3 શખ્સોએ યુવક પર તલવારથી હુમલો કર્યો। જામનગરમાં જુગારના 2 અડ્ડા પર પોલીસ ત્રાટકી, 10 શખ્સો ઝડપાયા। ₹1,12,960નો મુદ્દામાલ કબજે કરાયો। જામનગર જિલ્લાના ક્રોલ પંથકમાં એક્ટિવા આડે ગાય ઉતરતા અકસ્માત, સારવાર દરમિયાન 60 વર્ષીય બુઝુર્ગનો ભોગ લેવાયો। ગુજરાતમાં કિડનીની બીમારીના દર્દીઓ વધવાનું કારણ શું છે? 2 વર્ષમાં ટ્રાન્સપ્લાન્ટમાં 34%નો ઉછાળો જોવા મળ્યો। વડોદરા શહેરમાં ઈ બસની સંખ્યા 50 થઈ, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજુ અધૂરું। વધુ 20 ઈ બસનું લોકાર્પણ કરાશે। વકીલોના આંદોલન બાદ ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, A4 સાઇઝના પેપરનો ઉપયોગ કરવા અંગેનો આદેશ રદ કરાયો। જામનગરમાં 13 લાખના વ્યાજ સામે 22 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોની ઉઘરાણી, 2 ચેક અને બાઇક પડાવી લીધી। જામનગરમાં પોલીસ પર હુમલો કરનાર 2 શખ્સોની ધરપકડ, ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। ગુજરાતમાં આજે TET HS ની મેઇન્સ એક્ઝામ, 52,000 જેટલા ઉમેદવારો માટે 280 જેટલા કેન્દ્રની વ્યવસ્થા કરાઈ। છોટા ઉદેપુરમાં ટેકનોલોજીના યુગમાં પણ નસવાડીના ડુંગરાળ વિસ્તારમાં સિંચાઈનો અભાવ, 12,000 હેક્ટર જમીન વરસાદ પર આધારિત જોવા મળી। વરસાદ ખેંચાતા રાજકોટમાં જળ સંકટની ભીતિ, ડેમમાં ઉપલબ્ધ પાણી મહિનો ચાલે તેવી સ્થિતિ જોવા મળી। છોટા ઉદેપુરમાં પાવી જેતપુરના નાની રાસલીમાં રેતીના વાહનોને લઈને વિવાદ, ગ્રામજનો અને વાહન ચાલકો વચ્ચે માથાકૂટ થઈ। વડોદરામાં 4 દરવાજા નજીક 3 માળના જર્જરિત મકાનના કાંગરા ખડતા લોકોમાં ભય, ફાયર બ્રિગેડની મદદ લીધી। ભરૂચમાં ચાલુ ટ્રેને ચોરે મોબાઈલ ઝૂંટવતા યુવક સંતુલન ગુમાવી ટ્રેન નીચે કચડાયો, અંકલેશ્વરની હચમચાવતી ઘટના જોવા મળી। વલસાડમાં ભીલાડ હાઈવે પર અર્ટિગા કારમાંથી 7.848 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડાયો, પોલીસે 4 આરોપીની ધરપકડ કરી। ચોમાસામાં ખાતર માટે વલખા, છોટા ઉદેપુર અને ગોધરામાં ખેડૂતોની ભીડ, પ્રતિ કાર્ડ માત્ર 2 થેલી મળતા નારાજગી જોવા મળી। વડોદરામાં તરસાલીની સ્કૂલ પાસે ફ્લેટમાંથી માદક પદાર્થ સાથે શાળા બનેવી ઝડપાયા, 8 દિવસમાં 4થો કેસ જોવા મળ્યો। અમરેલીમાં રાજુલાના જૂની કાતર ગામેથી લોકોએ આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટર ઝડપાયો। ગુજરાતભરમાં FDCAના દરોડા, 2 દિવસમાં 5.28 લાખનો 1705 કિલો બનાવટી ડેરી એનાલોગનો જથ્થો ઝડપાયો। વડોદરાના આજવા રોડ ઉપરથી મોર્નિંગ માટે નીકળેલા સિનિયર સિટીઝનનો અછોડો લૂંટનાર ઝડપાયો। વડોદરા જિલ્લાના કાશીપુરા ચોકડી નજીક ચાની લારી પર ગાંજાનો કારોબાર, 1ની ધરપકડ કરાઈ। જામનગરમાં બ્રાસ ઉદ્યોગની 12 પેઢીઓનો ₹2.37 કરોડનો બ્રાસ સ્ક્રેપ ઓળવી જનાર ડ્રાઈવર ક્લીનર આખરે પોલીસ સંકજામાં આવ્યો। વડોદરાના કરોડિયા માર્ગ પર ભૂવો પડ્યો, સામાજિક કાર્યકર દ્વારા પૂજન કરી અનોખો વિરોધ કરાયો। અમદાવાદ ફાયર વિભાગમાં ભાવપત્રક બનાવી ચાલતી લાખોની ઉઘાડી લૂંટ, 2024માં નિયમ બદલાયો અને લાંચ આપો તો જ ફાયર ક્લિયર થતી। વડોદરાના રસ્તાઓની પોલ ખુલી, 7,000થી વધુ ખાડાનો સર્વે, 6,900 પૂર્યા છતાં અનેક રસ્તા ઉબડખાબડ જોવા મળ્યા। અમદાવાદમાં 36,000 રૂપિયાના લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે સસ્પેન્ડ કરાયા। વલસાડમાં પારડીના ડુમલાવ ગામે 3 દિવસ બાદ દીપડી પાંજરે પુરાઈ, દીપડાએ મરઘા અને કૂતરાનો શિકાર કર્યા બાદ વન વિભાગે પાંજરો ગોઠવ્યો હતો। અમરેલીમાં સિંહ પજવણી અને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ મામલે વધુ 2 આરોપીની ધરપકડ કરાઈ। વડોદરામાં દશામાં આગમન યાત્રામાં મારામારી, ધમાલનો વિડીયો વાયરલ બન્યો। UPI પેમેન્ટ પર ચાર્જ અંગે સૌથી મોટો ભ્રમ દૂર, ગ્રાહકો અને નાના વેપારીઓને મોટી રાહત મળશે। ચીન અમેરિકાનો દબદબો ખતમ કરવા ભારતનો જોરદાર પ્લાન, ફ્રાન્સ સાથે મળી બનાવશે 6ઠ્ઠી પેઢીનું ફાઇટર જેટ।
અમદાવાદના એસજી હાઈવે પરના 4 હાઈ પ્રોફાઇલ સ્પામાંથી ઝડપાયું કૂટણખાનું, 9ની ધરપકડ, 10 વોન્ટેડ નીકળ્યા. ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, તહેવારો ટાણે ખાંડ અને સિંગતેલ સહિત ખાદ્ય તેલના ભાવમાં વધારો કરાયો. વિજય થલાપતિને મોટો ઝટકો, સીમાંકન મુદ્દે બોલાવેલી બેઠકમાંથી 37 શાસંદો ગુમ, વિપક્ષે બહિષ્કાર કર્યો. વડોદરામાં લોકાર્પણ બાદ નેતાઓની ઈ બસની મુસાફરી પર નેટિઝન્સની કોમેન્ટ, બસમાં બેઠા છો તો રસ્તાના ખાડા પણ જુઓ.